હેલો, બોલો મેડમ. રામુ છે કે? હા જી. નલિની મેડમે તમારો ફોન નંબર આપ્યો મને. તમારું નામ મેડમ? મારું નામ લક્ષ્મી છે. ઓહ, તમે છો મેડમ. મેડમે મને ફોન કર્યો હતો. જો કે તમે ક્યાં રહો છો મેડમ? સાંભળો, તમે ગેસ્ટ હાઉસ ક્યારે આવશો? જો ઓલરેડી મારે ગેસ્ટ હાઉસ આવે 10 મિનિટ થઈ ગઈ છે. ઓહ, એવી વાત છે. તું ક્યાં છે? ઓહ, તમે આટલી જલ્દી આવી ગયા. ગેસ્ટ હાઉસની થોડી વસ્તુઓ ખરીદવા માર્કેટ આવ્યો છું. હમ બસ 10-15 મિનિટમાં ત્યાં પહોંચી જઈશ. હમ હમ જો ગેસ્ટ હાઉસની બાજુમાં એક ખુરશી હશે, એમાં તમે બેસી આરામ કરો. હું આવું છું જલ્દી. હમ હેલો, અહીં આવવાના પહેલા હું નલિની મેડમને મળીને જ આવી છું. અને સાંભળો, એમણે મને ગેસ્ટ હાઉસની સ્પેર કી આપી છે. હું અંદર જ છું. તું જલ્દી આવી જજે. ઓહ, એવી વાત છે. સારું મેડમ, તમે વેઇટ કરો. હું હમણાં આવું છું. ઓકે. આ શું? હજી સુધી બંનેમાંથી કોઈ નથી આવ્યું. શું આ બંનેની તો હાય દી, કેમ છે તું? અરે હું કેમ છું એ બોલ. તું ક્યાં છે? તમારા બંને માટે ક્યાં સુધી વેઇટ કરીશ હું? ક્યાં સુધી આવશો તમે બંને? પહેલા એ બોલ, તું ક્યાં છે? એ આ શું બોલે છે? મારા માટે વેઇટ કરે છે? મને કંઈ સમજાઈ નથી રહ્યું. મેં તને ક્યારે બોલાવી? બોલ. અરે હું મીના છું. તું કોઈ બીજું વિચારીને વાત કરે છે. તું શું કહેવા માંગે છે? મને કંઈ સમજાઈ નથી રહ્યું. કંઈ સમજી નથી રહી? અરે પાપી, આટલામાં બધું ભૂલી ગઈ કે? તમારા ભરોસે પાર્ટીનો બંદોબસ્ત કર્યો એ મારી ભૂલ હતી. શું કીધું? પાર્ટી? તે બંદોબસ્ત કર્યો? એ આ શું કહે છે? તે કીધું પણ નહીં. તો ખરેખર તને કોઈ જ વાતની ખબર નથી કે સોનાએ તને કીધું નથી? સોના રે, અરે પાગલ, એ તો લાપરવાહ છે. તે એને જઈને કીધું. બપોરે શું ખાધું એ પૂછો તો એ પણ ભૂલી જાય છે. એને તે ફોન કરવા માટે કીધું હતું. આની કરતા તો તે જ મને ફોન કરી લીધો હોત. આ સારું ના કર્યું. મને લાગ્યું એણે તને કીધું હશે. ચલ જા. સારું, એ બોલ, તું ક્યાં છે? અત્યારે આવી શકે છે કે? જો આજે મારી એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. જો કાલે કીધું હોત તો હું આજે ઓફિસથી રજા લઈ લેત. છેલ્લા ટાઈમે તું કહીશ તો હું શું કરું? બોલ. ઓફો, આજની પાર્ટીમાં તું નહીં આવે ને? શિટ. આ સોનાએ આવું કેમ કર્યું ખબર નથી મને. એ છોડ ને, તમે લોકો શરૂ કરો. બનશે તો હું આવી જઈશ. બોલ, ઠીક છે ને? સારું, મીટિંગનો ટાઈમ થઈ ગયો છે. હું પછી વાત કરું. ઓકે, બાય. સારું, બાય. આ સોના છે ને? હેલો. એ સોના, ક્યાં છે તું? આવું છું યાર. તારા શહેરના ગેસ્ટ હાઉસમાં હું આવી ચૂકી છું. તને આવવામાં આટલી વાર લાગશે? અરે હું પહોંચી ગઈ યાર. એક 10 મિનિટ વેઇટ કર. આવું છું. બહુ જ ટ્રાફિક છે યાર. ઓકે યાર. મીનાને તે કોલ કરીને કીધું કે નહીં? મેં કોલ કર્યો હતો એને, પણ એને ઉપાડ્યો જ નહીં. મેં વિચાર્યું પછી કરી લઈશ, પણ ઓફિસમાં એટલું બધું કામ ટાઈટ હતું કે હું કરવાનું ભૂલી જ ગઈ યાર. સોરી. પણ તું કહી શકતી હતી ને એને? તને પોતાની સમજીને તારા પર વિશ્વાસ કરીને મેં કોઈને પણ કીધું નહીં ને. આ મારી ભૂલ છે. સોરી યાર. એ નહીં આવી તો શું થયું? પણ મેં તારા માટે બહુ જ સારું સરપ્રાઈઝ રાખ્યું છે. કેવું સરપ્રાઈઝ છે? તું બેસીને વિચારતી રહે કે સરપ્રાઈઝ શું હશે અને હું પહોંચી જઈશ. અત્યારે બતાવી દઈશ તો એમાં સરપ્રાઈઝ શું રહેશે? થોડી રાહ જો, આવી જઈશ. હેલો સંતોષ. જેને મને ક્યારનો ફોન કરું છું, તારો ફોન બિઝી છે? અરે એ એવું છે કે હું એક મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. કઈ નહીં યાર, સેફલી પહોંચી ગઈ જાણવા મેં ફોન કર્યો તો. સેફ રીતે પહોંચી ગઈ સંતોષ. તારી ફ્રેન્ડ્સ પહોંચી ગઈ કે? ના સંતોષ, એમના માટે જ હું વેઇટ કરું છું. ઓકે જાને મન, તું પાર્ટીની મજા લૂટ. પછી ફોન કરું છું. ઓકે ઓકે યાર, બાય. બાય. મેડમ. હા નમસ્તે મેડમ. નમસ્તે. હું જ રામુ છું. ઓહ, તો તું જ રામુ છે? જી જી મેડમ. મને લાગ્યું કે તમે કોઈ વૃદ્ધ માણસ હશો. સારું, એ કહો, તમે જમવાનું બનાવી શકો છો? હા, સારું બનાવું છું. અહીંયા હું જ ખાવાનું બનાવું છું. તમારે જે જોઈએ બોલજો. વેજ કે નોન વેજ, જે પણ જોઈએ તરત બનાવીને આપીશ મેડમ. ઓકે. મેડમ,
ખાલી તમે જ આવ્યા છો કે બીજું કોઈ આવવાનું છે? મારી 2 બહેનપણીઓ આવવાની છે અને થોડી વારમાં આવી જશે. સારું મેડમ, હું અંદર જઈને કામ કરું છું. જાઓ. એ સોના, મને ખબર છે કે તું જ છે. સામે આવી જા. અરે કેવી રીતે ખબર પડી તને? પાછળથી આવીને આંખો બંધ કરવાની. તારા સિવાય બીજું કોણ કરી શકે બોલ? તારા વિશે આખી કોલેજ જાણે છે. એ તું હજી સુધી એ વાત નથી ભૂલી? હા, પાગલો જેવી વાત કેમ કરે છે? હવે એ કેવી રીતે ભૂલી શકું હું? સારું, તે મીનાને કેમ ના કહ્યું? એ એણે મારો ફોન ઉપાડ્યો જ નહીં યાર. તો હું શું કરી શકું છું? એટલીસ્ટ વોટ્સએપમાં મેસેજ મોકલી આપતી. સોરી લક્ષ્મી, જોયું ને, એ મારા દિમાગમાંથી નીકળી ગયું. હા છે. જો એ આવતી તો પાર્ટીમાં 4 ચાંદ લાગી જતા ને. સારું ફન કરતા ને. જો એ અત્યારે પણ આવી ને તો કાફી છે. એની સાથે આપણે ભરપૂર એન્જોય કરી શકીએ છીએ ને યાર. હાથમાંથી નીકળી ગઈ મીના. ખાલી તારા જ કારણે એસ્કેપ થઈ ગઈ એ. એ એક દિવસ તો ફસાશે જ. ત્યારે જોઉં છું હું. સારું, તું કોઈ સરપ્રાઈઝની વાત કરતી હતી ને? હા. હે, આ કોણ આવ્યું છે? મેં કીધું હતું ને સરપ્રાઈઝ છે. હવે જાતે જ કે. હા, પવિત્રા? ના. સુંદરી? નો. એ મીના છે ને? પાર્ટીમાં નહીં આવવાનું કહીને આવી ગઈ કે? ચલ ફૂટ. હા, દિવ્યા, તું અહીંયા ક્યાંથી? ક્યારે આવી તું ફોરેનથી? 1 અઠવાડિયું થયું મને આવે. કાલે જ મેં સોનાને ફોન કર્યો. ત્યારે જેણે કીધું કે નેક્સ્ટ વીક તારા લગન છે અને એ જ તારી આ પાર્ટીમાં મને ખેંચીને લઈ આવી. એડવાન્સ હેપી મેરેજ લાઈફ. થેન્ક યુ યાર. પણ તે તો મને ઓળખી પણ નહીં ને. બધાનું નામ લીધું તે, પણ મારું નામ ન લીધું. હે, તને કેવી રીતે ભૂલી શકું? પણ તારા આવવાની ઉમ્મીદ જ નહોતી. સારું છોડ, કઈ વાંધો નહીં. લેટ્સ એન્જોય ધ બેચલર પાર્ટી. હે યે! હે રામુ, મેડમ, કેમ છો તમે? સારો છું મેડમ. તમે કેમ છો મેડમ? ઠીક છું. શું બનાવો છો તમે? મેડમ, તમારા માટે બ્રેડ આમલેટ અને લેમન ટી હું બનાવું છું. ઓહ, બ્રેડ ઓમલેટ. સરસ. જી જી મેડમ. ગુડ કોમ્બિનેશન. ઓકે ઓકે, જલ્દીથી બનાવો. ઓકે મેડમ. હે રામુ, મેડમ બોલો ને. ત્યાં જે બોક્સ મૂક્યું છે એ કાર્ડ જ છે ને? હા મેડમ, કાર્ડ જ છે. એ તમે કિચનમાં કેમ મૂક્યા છે? મેડમ, કદાચ આની પહેલા જે રહેતા હશે એમણે રમવા માટે લીધી હશે મેડમ. જુઠ્ઠું ના બોલો. જો તમે કહી દેશો કે તમે જ રમો છો તો હું તમને ખોટું થોડી સમજીશ. ખુલીને વાત કરો. ઓહો, ખરેખર એવું નથી મેડમ. તમે કીધું ત્યારે મને ખબર પડી કે કાર્ડ અહીંયા છે. ઓહ સારું, ચલો કોઈ વાંધો નહીં. શું હું એ લઉં? હા લઈ લો.